વરસાદમાં જે પ્રમાણે વલસાડ શહેરની હાલત થઈ છે એ ખૂબ જ દયનીય છે। આપ જોઈ શકો છો આ વલસાડનું મોગરાવાડી ગરનાળું છે અને આ ગરનાળાની અંદર જે પ્રમાણે પાણી ભરાઈ ચૂક્યા છે તેને લઈને લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આ તકલીફનું મુખ્ય કારણ વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા કોઈપણ પ્રકારે કરી શકવા માટે વલસાડ નગરપાલિકા સક્ષમ ન હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। લોકો કઈ રીતે આ ગરનાળામાંથી અવર જવર કરી રહ્યા છે। લોકો નોકરીએ જવાનું હોય, વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનું હોય, દરેકની પોતપોતાની તકલીફ છે, પરંતુ આ તકલીફમાંથી તેઓએ એટલે પસાર થવું પડે છે કારણ કે પોતાના કામ માટે સમય પર પહોંચવાનું હોય છે। જો આ રોડ પરથી તેઓ પસાર ન થાય તો ખૂબ લાંબો ચકરાવો તેઓ લેવો પડે છે। આ સ્થિતિ છે વલસાડના મોગરાવાડી વિસ્તારની। વલસાડ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ, અહીંયા મોટર મૂકવી જોઈએ, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ, તેમાં સદંતર વલસાડ નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે।